મારું ઓછું ડુંગરી કેટલું બધું ઉગ્યું છે. ડુંગરી ઉગ્યું ઉગ્યું પાછી લૂંકરું પડ્યું. આ લુવેશ આ બધું એંડા બેંડા સાફ કરી નાખે. હું તો શેથી લાવે વિદેશથી બિયારણ લાવે કે આવડો ગોટકો ને એંડો મોટો આવડો અરીસોનો ગોટકોય નહીં બેસ્યો કે એંડોય નહીં બેસ્યો. જોજે હા મારે બધું સેસુડિયું થઈ ગયું છે. સાહેબ આવું સાહેબનો કોન્ટેક નંબર નહીં ને કામ હાલ કરું ફોન. સાહેબ આખી તો ખરા કે જવાબ હુआ બીજું હા લૂંકરું ઓહો ખાઈ ગયું. 250 રૂપિયા તો બાટલી લાવે દવાની ખાઈ ગયું બધું શેપ. કેવી આવી ગઈ છે મને કોઈ ખબર પડતી નથી. વિદેશમાં હાલ એરંડોની જરૂર છે પણ એરંડો બગાડી નાખ્યા છે અને એમાં ખેડૂતો પાસે જવું તો પડશે. કેમ કે ખેડૂતો પાછળ જવું પડશે કે ખેડૂતોને શું થયું છે, એરંડોનો કેવો બગાડ છે અને શું બગાડ છે ને એરંડામાં શું આવ્યું છે, એટલે ખેડૂતોને પૂછવું પડશે. અને આપણું બિયારણ 1 નંબર ખેડૂતોને આપ્યું હતું, એના માટે આપણે જવું પડશે એટલે ખેડૂતોને પૂછવું તો પડશે કે શું થયું શું ના થયું. અત્યારે પાસે તેલની વધારે જરૂર છે. હા એરંડા જોઈને તો મારે 250 લોહે ભરી ગયું. જોજો કોઈ શાન નહીં. નમસ્કાર, આપણે શું વાત કરી શકું છું? હું તંબુરો નમસ્કાર શું વાત કરી શકો? ઓય એક ગોટકો દેખાય છે હેતરમાં. હા એના માટે જ હું તપાસ કરવામાં જ વિદેશ સિવાય ગુજરાતમાં પધાર્યો છું. તમે હારથી જ આવી જાય કાલ તમે ગોડી જ નાખવાનો હતો. ના એમાં ગોડવાની જરૂર નથી. આપણે શું આપણે ચર્ચા એવી કરીશું કે અમે હાલત મારું પણ રાખી નથી, બધું સાફ ખાઈ જઈશ. બરાબર બરાબર. પણ આ રોગ ક્યાંથી આવ્યો આપણને ખબર નથી. રોગ ને જીવાત આવી છે પેલું બધું દેખાય છે. હા લૂંકડી કેવું કહેવાય. હા તો આપણે શું કરીશું એના માટે? કોક મરી જાય એવું કરો. મરી જાય એના માટે સોટવી પર મંત્રથી મરી જાય એવું કરો. હવે એ અંતર મંત્ર એન્ડમ ના હેડ પાછું. ચમ આ તો કુદરતી રોગ હોય તેમાં હું શું કરી શકું? તો તંબુરો બિયારણ આવ્યું છે વિદેશથી બિયારણ અમે મંગાવ્યું છે સારા મહિની. હા પણ બિયારણ તો સારું હતું પણ લૂંકરો સ્વતી એ મને નથી ખબર. કેમ ખબર નહીં હોય તો લૂંકરી ના આડે એવું તો બિયારણ લાવવું જો તમારે. હા પણ એવું પણ બિયારણ સ્વાથી કોઈ જમીનમાંથી થોડું કાઢું હું તો બધા પૈસા તો પાછા લઈ લેજો. પણ પૈસા હું સ્વાથી લાવું તમારે હાલવા માટે? એમાં તમારો કોડ નંબર આપો, હું તમારે થોડું વર્તન કરી આલીશ. હા તો આપણો નંબર લખી દો. નંબર આપણો બોલી દેજો. 02765 02765 3255 3255. બરાબર. શું નામ છે? ભાવેશજી ઠાકોર. ગોમ આપણે હજુ ગોમનું નામ નહીં યાર, ઘણી ઘણી ભૂલજો તમે. ના યાર ભૂલ થઈ જાય યાર, પણ લખી દો તાને રહ્યું. હા લખી દીધું. બરાબર. એના માટે આપણે તું સહાયતા શું કરી શકું છું? આપણે વિગત 10 બોરી થાય અત્યારે હરી બોરી નહીં છે, 1.5 બોરી કઢાઈ છે એટલે 10 બોરી કરીને મિલ લેજો. હા કોઈ એટલે પણ હું તો કોઈ ના કરી શકું ને, એમાં કુદરતનો હક છે ને. હા તો સહાયતા 10 બોરીનું કરી આલો. હા પણ એ તો પણ થઈ પડશે, તો આગળ જોઈ જઈશું. એનું ટેન્શન લેશો ને. એ તો આપણું બિયારણ તમે લીધું એના માટે હું આવ્યો ને કે આપણે બિયારણ તમે બિયારણ લીધું હોય તો મારા પણ જરૂર નથી. બરાબર ઓકે. ગોડવાનું કોમ લેવું પડશે કાલે કે નહીં લેવું પડે? ના હજી થોડી મારું છે એટલે ગોડવાની જરૂર તો નથી, પણ તમને યોગ્ય લાગે એમ કરજો. વાર્તા તમને વર્તન તો થોડું મળી જશે. બરાબર. કોઈ આગળ કોઈ છે કોઈને કોઈ હા બળિયાર હા તે પડું આપણું જે બિયારણ લીધું હોય એમાં આગળ તો તેઓ છે ને આપણે દશરથજી. કોણ દશરથજી? આપણે આ હોય ના દશરથજી. ઓકે. લેવાનું શું થયું છે? એવાને ઘઉંની ઊંઘીઓ પાકતી નહીં, ઘઉં નેગલ કરો, ઊંઘીઓ નહીં આવતી. હા તેના માટે જવું પણ પડશે. એ કઈ જગ્યાએ આવ્યું? એ આપણે ત્યાં બગીચા બાજુ કહેજો. બગીચો ફૂલોનો બગીચો? ના ચીકુડીઓનો બગીચો છે. ઓકે. તો આપણે તમને રજા લઈ શકું છું? હા સરસ. બરાબર. થેન્ક યુ. તો આપણે જઈ શકીએ છીએ. તો આપણે થોડી અમે સહાયતા કરી શકું. એરંડોનો બગાડ વધારે થઈ ગયો છે અને સ્વાથી આપણને ખબર નથી. એ તો કુદરત જાણે. બરાબર. તો આગળ આપણે દશરથજીની પણ મુલાકાત લઈ લઈએ. ચલો. બરાબર. ઓકે. એરંડોમ તો લુંકારીઓ ખાઈ છે પણ આ ઘઉં આ સ્વા પોણ પાયો વિદેશથી પોણી આ સ્વા કે મારું બિયારણ લાવ્યો તો હજી સુધી આવડી ઊંબીઓ લાવ્યો છું. સાહેબ તો બિયારણ લેવા જો તો કે હવે
મારા એક વખત ઘઉં લઈને તમે વાવી તો જોવા કે સેવા ઘઉં નીકળ્યું આવડી આવડી કે અંબે થાય કે ઢગલો થઈ જાય હું ઢગલો થઈ જાય કા નેરું ઢગલું તો હા એટલે કંટાળી જા હું તો વાળી કેટલું ધાર્યું તો મારા હાલ કીધું ટ્રેક્ટર લાવું તો સિઝનમાં ઉનાળામાં આ ભાડાવાળાની પછી કલાકના 840 અને અમથેન આમ જા કે 20 મિનિટ થઈ જાય ડીઝલના 2 રૂપિયા વધે છે હોય સીધા 60 વધારે છે મારું સારું આ હું લેવાનું હેતી મને જોવા તમે કંટાળી જાઉં તો અને વરિયાળું આ જગુદનથી કે બિયારણ લાવ્યો છું હું જગુદનથી લાવ્યો કાળું મેચ થઈ ગયું કશું કોઈ કંકવા મળે એવું નહીં છોકરાનો વિવાહ કરવા શું કરો પૈસા ઊંધું દેવું થઈ જાય એવું છે ઊંધું મારું હા હું છે હેતર એ જ ખબર પડતી નથી મેરે को तो पता भी चलता नहीं किधर हेतर है इसको પેલા પાછા તો જી આવ્યો તો એરંડારામાં ભવણ થઈ ગયા છે પાછા અને ઘઉં જોયા પણ કયા ઘઉં છે મને ખબર નથી હા 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 સાહેબ આવો હા હા ગવન બિયારણ આલી તમારું નામ શું છે હા દશરથજી ઠાકોર દશરથજી ઠાકોર બરાબર એટલે ગામમાં તમારે શું થયું છે અરે ગવામાં યાર શું થાય તમે જોવા ખરા આવડી યાર ઉંદેરા પૂંછડી જેવડી ઊંઘીઓ કાઢી છે જો શું લેવાના માં તો ના યાર કમ્પ્લીટ છે તો ખરો અરે યાર પોરના જેવા ઘઉં જ નહીં થયા મારા યાર અરે કેમ આટલા તો ચારા ઘઉં થયા છે પણ પોર કેવા થયા હતા અરે પોર તો યાર ઘઉં તમે જોતા આવડી ઊંઘીઓ ને આટલા વધ્યા હતા અને ઊન શું થયું ઊન તો વધતા નહીં કે ઊંઘીઓ હું આ જો આવડી કાઢી છે શું લેવાની હા એટલે મારું એવું કેવું છે ઊનની ખેતી કેટલી બગડી એ વાત કરો ને એરંડોનો પાક તો આ બધો ફેલ હા એટલે વાત થઈ જાય પેલા બાવાજી ઠાકોર ખરા ને એમના સાથે વાત થઈ જાય લુંકડીનો ભડભડાટ છે લુંકડી પણ ખાઈ જાય એ વાત થઈ જાય એ તમારી મુલાકાત લેવાની છે એ તમારે શું થયું છે મને જણાવી શકશો ઊંઘીઓના પાકમાં આ બગાડ થયો એના માટે કોઈ મળશે ખરું આમ એના માટે આમાં શું મળે યાર કોઈ બગાડ ના કહેવાય એ તો જે 10-15 દોણા તો નીકળવાના કે ઊંઘમાંથી એટલા ને અક્રમ હા તો તમારું નામ લખાઈ શકશો હા અમારું નામ લખાવો બોલો જો દશરથજી ગભીરજી ઠાકોર દશરથજી ગભીરજી ઠાકોર ગામ સાણા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા પોસ્ટ સિપોર હા ઠેકાણું સર આમો હા બરાબર આટલું બધું લોબું સારું અમે ત્યાં કમ્પ્લીટ જોવા બીજું કોઈ સહાયતા કરી શકો સાહેબ તમારી બીજું સાહેબ પણ વરિયાળી ને બગડી ગયું સારું હા તમારી તો પોતાની અમારી પોતાની વરિયાળી વરિયાળમાં શું રોગ આવી ગયો આ વરિયાળીમાં દોવાનો જ થતો નહીં એવું છે હા તો એ બધું થઈ જશે ને આપણે વિદેશી જે બી હાલ ને તમને થોડું વાતરા મળી શકશે એનું ટેન્શન લેવાનું નહીં એના માટે હું લખી નાખીશ એ 5-10 હજાર તમને આવડી જાય છે કશો તો હા એનું વર્તન મારા તો કોઈ પાલવા વિદેશી જે એરંડોમાં આપી એ તમને પણ ગવા મળે એને આપી દે કશો તો હાલ તમારે બસ હા તો કોઈ ઉપાધિ છે નહીં હા તો કોઈ સહાયતા કરી બીજી કોઈ કરી શકું ના બસ એટલું તો ઘણું થયું જેટલી હાથ મળશે કે અમારે તો આ હેરોમનના પૈસા ચોક વળગ હા ઓકે તો મળી રહે તો ટેન્શન લેવાનું નહીં બરાબર એના પાસે કોઈ સહાયતા કરવાની બસ સાહેબ બસ એટલી ઘણી થઈ મારે પહેલા અમારા એકાઉન્ટમાં અંદરમાં 10,000 રૂપિયા નાખવા પડશે એના પછી તમારું કામ શરૂ થશે અરે સાહેબ એક તો ખેતી પાકી નહીં વળી પાછા 10,000 પાછા ભરવાના મારું વાત વાપરો તમારી જે ખેતી બગડી છે એરંડા બગડે એના માટે તમે મને 10,000 રૂપિયા પહેલા નાખો એકાઉન્ટમાં દાખલ કરો એના પછી તમને જે વર્તન મળશે એ બધું પહેલા તમારે એકાઉન્ટમાં 10,000 રૂપિયા નાખવા પડે તમે સાહેબ પછી બનાવત નહીં થયા કે ના એ 10,000 પણ મને આપી શકો છો અરે ભાઈ તું એક તો હેતી બાકી છે સાહેબ બનું તું એ પછી બધા છેતરવા આવશે એવું નથી યાર તાણ યાર એવું નથી આમાં તમારે પૈસા થોડા ટ્રાન્સપોર્ટ કરવા પડે એના પછી તમારું કામ થાય ના યાર એવું ખાતાનું બાતાનું આ નંબર લખીને લઈ જવાના આ બધું બનાવવાને કહે છે તમે સાહેબ યાર ના ઘડી પાછું તમારું શું થયું યાર આ એવું જ કરતા નહીં સાહેબ આ બધું ખાતાનું બાતાનું લઈ તમે શોપીને એકથી પણ લાવજો આ બધું ઉભા જો નેકરે નહીં યાર ઉભા સાહેબ ઉભા લે પૈસા લઈ જાઓ